જૂનાગઢ જિલ્લા ભાજપ મંત્રી ચિરાગ રાજાણી સામે રોષ યથાવત જોવા મળ્યો છે। રોષ ઠાલવવામાં આવ્યો છે। જૂનાગઢથી સમાચાર, જેમાં જિલ્લા ભાજપ મંત્રી ચિરાગ રાજાણી સામે રોષ જોવા મળ્યો। સાંસદની ગ્રાન્ટ વેચતા હોવાનો સનસનીખેજ આરોપ કરવામાં આવ્યો છે। મેંદરડાના સરપંચ દ્વારા પૂર્વ સાંસદ દિનુ સોલંકીએ ફરિયાદ નોંધાવી છે। સરપંચો દ્વારા માલકણામાં પૂર્વ સાંસદને રજૂઆત કરાઈ છે। પૂર્વ સાંસદે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને ફરિયાદ કરી છે। ત્યારે જિલ્લા ભાજપ મંત્રી સામે આક્ષેપ થતા રાજકારણમાં હવે ખળભળાટ જોવા મળી રહ્યો છે। સાંસદની ગ્રાન્ટ વેચતા હોવાનો સનસનીખેજ આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે મેંદરડાના સરપંચ દ્વારા પૂર્વ સાંસદ દિનુ સોલંકીને ફરિયાદ કરવામાં આવી છે। સરપંચ દ્વારા માલકણામાં પૂર્વ સાંસદને રજૂઆત કરાઈ અને પૂર્વ સાંસદે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને ફરિયાદ કરી। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા અમ્માર બખાઈ ફોનલાઈન પર જોડાયા છે। અમ્માર, આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, શું છે સમગ્ર ઘટના? ચોક્કસ કે જે રીતે જૂનાગઢના જે મેંદરડાના સરપંચો છે, મેંદરડા તાલુકાના તેમના દ્વારા એક વિરોધ કરવામાં આવી રહ્યો છે અને પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીને ફરિયાદ કરવામાં આવી છે કે જે જિલ્લા ભાજપ મંત્રી ચિરાગ રાજાણી છે તે સાંસદની ગ્રાન્ટ વેચે છે। તો આક્ષેપો કરાયા છે, કારણ કે જે તાલુકા, જે ગામડાઓ છે મેંદરડા પંથકના, ત્યાં કોઈ કામ જ થતા નથી અને સાંસદની જે ગ્રાન્ટ હોય છે તેનો કોઈ તાલુકાઓમાં વપરાશ કરવામાં આવતો નથી। ફક્ત જિલ્લા ભાજપ મંત્રી ચિરાગ રાજાણી કહે તેટલું જ થાય છે તેવા આક્ષેપો લાગ્યા છે। અને જે રીતે માલણકાની અંદર આ બેઠક યોજાઈ હતી, જેની અંદર જે પૂર્વ સોલંકી તેને આ રજૂઆત કરવામાં આવી હતી। પૂર્વ સાંસદે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાને ફરિયાદ કરી છે, કારણ કે મનસુખભાઈ માંડવિયા તે હાલ પોરબંદરના સાંસદ છે ને તે જ વિસ્તાર, આ મેંદરડા માણાવદર આખી વિધાનસભા બેઠક છે તે પોરબંદર સંસદીય બેઠકમાં આવે છે, જેને લઈને પૂર્વ જે સાંસદ છે દિનુ સોલંકી તેમના દ્વારા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને આ બાબતની ફરિયાદ કરવામાં આવી છે। જી આભાર સમગ્ર માહિતી આપવા બદલ અમ્માર।